ભાવનગરના રાજપરા ખોડિયાર ગામથી ધામુકડી જવાના રસ્તે આવેલા વાલ્મીકી સમાજના સ્મશાનની જગ્યા પર લખમણ કુવાડિયા દ્વારા ગેરકાયદેસર કબજો કરી દેવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો, જ્યાં હાલ તાર ફેન્સિંગ પણ મારી દેવાઈ છે। આ વિવાદ વચ્ચે ગામમાં વિજય વાઘેલાનું અવસાન થતાં સ્મશાન ભૂમિ પર થયેલા દબાણને કારણે મૃતકના અંતિમ સંસ્કાર કરવામાં વાલ્મીકી સમાજને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જો કે હાલ સ્થાનિક પોલીસ આગેવાનો વચ્ચે પડી અને મામલો થાળે પાડવામાં આવ્યો છે અને મૃતકની દફન વિધિ માટે અન્ય જગ્યા આપવામાં આવી છે। એ લોકોની પાસે દસ્તાવેજનો ઓલું છે કે ભાઈ અમે અમારી પાસે અમારી જમીન છે, તો અમે એ કહી છે ગાલો તમારી પાસે દસ્તાવેજ છે, વેચેલી છે જમીન, પણ સ્મશાન તો અમારું છે ને। પછી સ્મશાનની અંદર અમારા કેટલા બધાને દાટેલા છે ઘણા વર્ષોથી, અને મારા પપ્પા પઢિયાર છે, માતાજીના ભુવા છે, તો એમને તે દફન વિધિ કરવાની આવે। તો આ લોકો એમ કહે છે કે તમે એ સ્મશાન અહીંયા તમે આ લોકો એમ કહે છે કે અહીંયા કોઈને તમારા